આજે સાતમ આઠમ સ્પેશિયલ બાજરીના લોટના વડા બનાવીને તૈયાર કરીશું. તો એકદમ ટેસ્ટી અને આપણે એને ઠંડામાં ખાઈ શકાય એવા સરસ બનીને તૈયાર થશે. તો પહેલાં આપણે નાની તપેલી જેટલા વડા બનાવો એ પ્રમાણે લેવાનું. પરફેક્ટ માપ તમને આપું છું. તો અહીંયા મેં 1/4 કપ ભરી અને ગોળ લીધો છે અને સાથે 1/4 કપ પાણી નાખ્યું છે, જેને આપણે ઓગાળવાનું છે. બહુ વધારે પડતું ઉકાળવાનું નથી, પરંતુ ગોળ છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઓગાળીશું. વધારે પડતું ગેસ ઉપર ગરમ કરવાની જરૂર નથી. તો અહીંયા ગોળ ઓગળી જાય ને સરસ, એટલે આપણે પાણીને નીચે લઈ લઈશું. હવે લઈશું એક કોઈ પણ વાસણ લઈ અને બાજરીનો લોટ. બાજરીના લોટની અંદર આપણે 1 વાટકી ભરી અને લેવાનો છે બાજરીનો લોટ, સાથે અડધી વાટકી ઘઉંનો લોટ અને ખાટું દહીં 1/4 કપ લઈશું આપણે, જેથી ખાટા મીઠા વડા બનશે. હવે અહીંયા લીધા છે લીલા ધાણા અને આદુની પેસ્ટ. તમને લસણ પસંદ હોય તો તમે લસણ લઈ શકાય. સફેદ તલ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે બધું લેવાનું છે. હળદર, મરચું, ગરમ મસાલો, મીઠું, ચપટી એવો જ ખાવાનો સોડા લીધો છે. સાથે મૂણ માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. અને જો લીલી મેથી હોય તમારી પાસે તો લીલી મેથી ઝીણી સમારીને નાખવી, નથી તો અહીંયા કસૂરી મેથી પણ નાખી શકાય. જે સૂકી મેથી આપણે સુકવણી કરતા હોય એ લઈ શકાય. બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીશું. આપણે ગોળ લીધો છે ગળપણ માટે અને સાથે ખાટું દહીં લીધું છે, એટલે ખટાશ પણ એકદમ સરસ એવી આવશે. હવે ગોળવાળું જે ગળ્યું પાણી છે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે, જેથી વડા આપણે એકદમ તીખા, ગળ્યા, ખાટા મીઠા એવા મસ્ત ટેસ્ટમાં થશે. તો જેને ખાવામાં દહીં સાથે આપણે ઠંડુ ખાતા હોય તો દહીં સાથે જ ખાતા હોય તો ખાવામાં સરસ લાગશે. હવે જરૂર પ્રમાણે આપણે પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું. મેં જે ગોળનું પાણી બનાવ્યું હતું એ પણ એકદમ પરફેક્ટ જ બન્યું છે, જેનાથી લોટ પણ સરસ એવો પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો બાજરીનો લોટ છે એકદમ સરસ બની ગયો છે. અને બાજરીના લોટમાં મેં થોડો ઘઉંનો લોટ નાખ્યો છે. તમે એની જગ્યાએ જુવારનો લોટ પણ લઈ શકો છો. જુવાર ઘરમાં હોય તો બાજરી અને જુવારનો મિક્સ લોટ લેવાય. હવે અહીંયા લોટ આપણો સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે હાથમાં નાનો લુવો લઈશું, કેમ કે વડા એકદમ નાની સાઇઝના હોય, એટલે આપણે બટેટાની કચોરી હોય એ પ્રમાણે નાનો લુવો લઈ અને હથેળીથી આપણે દબાવી દઈશું. આ રીતે બંને બાજુ ચપટો કરી દેવાનો અને પછી તલ છે એ બધી બાજુ ચોંટાડીને પાછું પ્રેસ કરી દેવાનું. તલ છે ને અંદર સુધી ચોંટી જાય સરસ રીતે. તો આ રીતે આપણે બધા વડા નાના વાળી અને તૈયાર કરવાનું છે. વડા વાળવામાં થોડી આપણે વાર લાગતી હોય છે, કેમ કે લોટ છે એકદમ સરસ રીતે આપણે એને કરીએ ત્યારે માણવડો વળે છે. તો એકદમ ઢીલો હોય તો હાથમાં ચોંટી જાય. તો સરસ રીતે આ રીતે વડા બનાવશો ને પરફેક્ટ છે. બધા જ વડા એકદમ અંદરથી ફૂલી અને ક્રિસ્પી થશે. અંદરથી ફૂલી જશે, ઉપરથી ક્રિસ્પી થઈ જશે. અહીંયા વડા વળાઈને તૈયાર કરી દીધા છે અને સાઈડમાં મેં ગેસમાં તેલ છે પહેલેથી જ રાખી દીધું હતું, જેથી આપણે વડા વાળીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. ગેસની ફ્લેમ મેં લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે. સાવ લો પણ નહીં અને એકદમ વધારે પણ નહીં, જેથી વડા એકદમ સરસ રીતે તૈયાર થાય. મીડિયમ ફ્લેમથી સહેજ નીચે એટલે તળાઈને બરાબર પરફેક્ટ તળાય. વધારે પડતું હોય તો ઉપરથી કાળા થઈ જાય અને અંદરથી કાચા લાગે. એટલે પરફેક્ટ તળાશે તો પૂરીની જેમ ફૂલી જશે. હું આગળ ખોલીને પણ તમને બતાવીશ કે તમે એને અંદરથી તોડો ને તો બંને લેયર એક સરખા જ નીકળી જાય અને ઉપરથી ક્રિસ્પી, એટલે ખાવામાં બહુ જ સરસ એમાં બનીને તૈયાર થાય છે. તો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ઉપર નીચે એને ફેરવી અને તળી લેવાના છે. બધા જ વડાને આપણે આ રીતે તળીને તૈયાર કરવાના છે. તો સાતમ આઠમ આવે તો લગભગના ઘરમાં બાજરીના વડા બનતા હોય છે અને ટેસ્ટ પણ એટલો જ હોય છે. તો આપણે આ રીતે બનાવીશું તો પહેલી વાર બનાવતા હશે ને એના પણ પરફેક્ટ જ બનશે. તો અહીંયા વડા બનીને તૈયાર થઈ ગયા છે અને દહીં સાથે મેં સર્વ કરી દીધા છે. તમને મારી બાજરીના વડાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો હવે વડા છે એકદમ ફૂલીને દડા થઈ ગયા છે. ઉપરથી આપણે આ રીતે કાપીશું ને સરસ, વચ્ચેથી તમે જોઈ શકો છો મોટી પૂરી ફૂલે ને એ રીતે જ સરસ બન્યા છે. તમારા વડા પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ સરસ જ બનશે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ. આ મેજરમેન્ટ સાથે તમે બનાવશો તો ક્યારેય બનશે નહીં. પહેલી વાર જે બનાવે છે એના માટે પણ પરફેક્ટ બનશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.